જય મુરલીધર, જય ઠાકર, મેરામણ આહિર. આ હકુ કાઠી કેડી સોલંકી. આ ભાઈ શ્રાવણ મહિનો અને અમુક જે આપણા લોકગીત છે એની કેવી મજા મસ્તી ઉડાડે. ઇતિહાસની ખબર કંઈ છે નહીં ને રોગા સોશિયલ મીડિયામાં ફાંકા મારે. એટલે આપણે આવા લોકોને તો કહી દઈએ, દેવી દેવતાને કોઈ મજાક ઉઠાવતા હોય, કોઈ અમુક ઇતિહાસની મજાક ઉઠાવતા હોય ને તો માં ઠોકી નાખી છે. સાંભળો હું કહે નાતે ભાંગ વાવી નિંદ્રે છે ગુણ હું કઈ નિંદ ગણેશ કઈ નિંદવા જતા છે. એ પાર્વતીજી પાણી વાળે સુટા મેલી કેસ યગડ બમ 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 ડાક વાગે ડમરું નાસે સદાતી આગે ભેરું નાસે ગુણેશા ને નાસે હનુમાન નાસે. એ પછી 11મા દિવસે નાસે હવે બધા યાતો ગરબમ કળયુગ આવ્યો. આ ભાઈ ગમે ત્યાંથી ગમે નું ફિટ કરે, મોટો કવિ બનવા જાય. આનો ઇતિહાસ હું પછી લાંબો વિડીયો થાય ને કે આનો ઇતિહાસ કોઈ આનો ઇતિહાસનો પેલું કહે ને કે સાંદો ઉગ્યો શોકમાં ઘાયલ જાપે તારી ઝૂંપડી. તો સાંદો કોઈથી શોકમાં ન ઉગે, હે ઉગે ન ઉગે? એનો કહેવાનો મતલબ શું છે કે માથામાં દોરા બાલ આવી ગયા, દાઢી દોરી થઈ ગઈ ને જાપે તારી ઝૂંપડી. એનો મતલબ થાય કે સમસાણ છે ને જાપે છે, સમજી જા. એટલે આ બધા કવિઓ ઋષિ મુનિઓ જે લખ્યા ને એ બહુ બુદ્ધિ મારીને લખ્યા. આ પાર્વતીજી પાણી વારે એટલે એનું તારું તને કહેવાનો મતલબ એમ થાય કે ધ્યાન રાખજે પાડોશી કોઈ પાણી ના વારી જાય ઘેરે. હો, તારે ઘેરે કોઈ પાડોશી પાણી ના વારી જાય એનું ધ્યાન રાખજો. હો, બોળાનાથી ભાંગ વાવી એટલે તમને ભાન દીધી આ બધી. હો, ભાન રાખજો કંઈક, બરોબર? પાડોશી પાણી ના વારી જાય ઘરે. આ કવિઓ કંઈ ચોખ્ખું ના લખે, સમજાઈ ગયો? હવે સાંભળો બીજું. હવે આવું છે ભલામણા બોલો. પાર્વતીજી પાણી વાળા છૂટા મેલી કેસ હવે આગળ પણ એવું ક્યાં પાર્વતીજી પાણી વાળા છે એવું ત્યાં ઇતિહાસમાં લઈ ગયો. ના ના કે છે નહીં. અને ગણપતિજી નીંદવા જાય તો ભલામણા ગણપતિજી ભલામણા મહાદેવનો છોકરો એ નીંદવા જાય. હા આ કેવું ગીત ઉતારી દીધું બોલો. હા હવે ઓલું એક ગીત આવ્યું છે, સૈયર મોરી રે સાંદાને પોસવાડે એ ઉરજ કેદી યુગ શેર રોલ. સાંદાને પોસવાડે સુરત કેદી ઉગ્યો ઈ કયો મને હાલ. એને ફસવાડે કેમ ઉગે પણ એમ નહીં, પછી એમ કે સૈયર મોરી રે ઓલા ભલામણા ઈ ગીત સૈયર મોરી રે સાંદાને પોસવાડે કોઈ સુરત ઉગેલો ત્યાં ઇતિહાસમાં હોય ને તો મને બતાવો. બોલો, આને કઈ ખબર છે? આ ગીત ક્યારે લખાણું ખબર છે? કે કચ્છનો ત્રાસ વિધો ને ત્યારે સૈરું બધી હાલતી થયું ત્યારે કીધું કે આ ત્રાસમાંથી આપણે ક્યારે છૂટશું, આનો ત્રાસ તો જો. ત્યારે એક સૈયર કીધું કે સૈયર મોરી રે સાદાને અપસવાડે એ હુરજ ક્યારે ઉગશે રે લોલ. ત્યારે બીજું કીધું, શું કીધું? કે ઉગશે શ્રાવણ ને સોમવારે આઠમની મધરાતે રે લોલ. ત્યારે ત્રીજી શું કીધું? કે સૈયર મોરી રે ઉતારનો કરનારો એ યાદવ રાય ક્યારે આવે રે લોલ. એ આવશે શ્રાવણ ને સોમવારે આઠમની મધરાતે રે લોલ. આ ભૂતના પેટના ત્યારે લખાણું. આ બે ભૂતના પેટના. બોલો, હું તો બેને કહું આ વિડીયો ડિલીટ નહીં થાય ને નહીં કરે ને તો એને મા બેન હમ્યો કાલથી હું ચાલુ કરીશ. આવા ભગવાનના અમુક ઇતિહાસ છે,
એના જે ઋષિ મુનિ હોય વડવાઈ આપણા લખ્યા એનામાં તમે હસી મજા ઉઠાવો, ખબર ના હોય ગાયનની. હવે આ મહિનાને, આ શ્રાવણ મહિનો, ભગવાન શિવ મહાદેવ દેવનો દેવ, એની મજા મસ્તી ઉડાડે. જો સાંભળો. દશામાં ને તો અપમાન નથી કરતા, દશામાં તો બધાની દશા વાળે જ છે. હા તમે ભુવાજી ઢૂંઢતા ઢૂંઢતા એમ કરું તેમ કરું પેલું કરું દીકરા આપો છો તો હા. દીકરીઓની ઇજ્જત તો બચાવો. દીકરીની ઇજ્જત તો બચાવતા નથી. આ વાત સાચી છે. હલો બોલો બોલો અકુભાઈ. છોકરો, બસ મજા મજા. બોલો બોલો, કેમ છો? હવે આ શ્રાવણ મહિનો આવી ગયો છે, હા શ્રાવણ મહિનો આવી ગયો. દશામાં ના વ્રત આવ્યા છે. હા આમ ગણો તો આ કુત્તી મહિનો ગણાય. હા બોલો આ ભૂવો, હે તારી ઘરવાળી આવી હમણાં, માન પાછી વહી ના જાય એનું ધ્યાન રાખજે. ત્યાં બધા તારા જે પાડો હોય છે ને થોડાક જ ચેટા રહીએ છે, એ મારા ગ્રુપમાં છે. એટલે આ વિડીયો તારો હકું તારી ઘરવાળી હોય પોતી જાય ને તો ઓલી પાછી વહી જાય. એટલે ત્યાં ધ્યાન રાખ, કોઈ પાણી ના વારી જાય. આવા ઇતિહાસમાં રહેવા દે. આ કૃષ્ણ ભગવાન જ્યારે અવતાર લીધો ને ત્યારે આ ગીત લખાણો. આ લોકગીત છે, એટલે સમજી જાજે, બરોબર. અને આ વિડીયો ડિલીટ ન થાય તો આ કેડી સોલંકી અને હકુ કાઠી કાલથી મા બેન હમ્યું ગાયરું આવશે. સહન કરવાની તેવડ હોય તો આ વિડીયો ડિલીટ ના કરતા, ન કરજો. કાલે બીજો વિડીયો બનશે. હકુ સમજી ગયો? પેલા તારી ઓલી આવી ને હમણાં હકુ, એનું ધ્યાન રાખ, પાછી વહી જશે. હો, બાકી ખોટું ભગવાનની ટીપણી નહીં કરવાની, બરોબર? એ ધ્યાન રાખવાનું. તું શું કહેવા માંગ મને ખબર છે. તમારી મારી કુતરી હોય ને તો જ તમને આ કુતી મહિનો યાદ આવે. તો જય મુરલીધર, જય ઠાકર.